નમસ્કાર. જેમ કે તમે જાણો છો કે 5 મિનિટ્સની સિરીઝ ચાલુ છે. આજે જે ત્રીજો દિવસ, તો ત્રીજા દિવસની અંદર થર્ડ 5 મિનિટ્સના આજની અપડેટની અંદર હાર્દિક સ્વાગત કરું છું. ફર્સ્ટ વિડીયો અને સેકન્ડ વિડીયો આશા રાખું છું કે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે. સેકન્ડથી ચાલુ કરીએ. સેકન્ડની અંદર મેં સબ્જેક્ટ ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તાને મેં બે નામ આપી દીધા, એક નામ અને બીજું સર્વનામ. નામ એટલે નાઉન, સર્વનામ એટલે પ્રોનાઉન. નામ એટલે શું એમાં પણ મેં વાત કરી હતી. હવે થોડીક આગળની વાત કરું તો જુઓ, મારું નામ દીપક, તો આ ખાસ નામ કહેવાય. ખાસ નામ એટલે આ મારું ખાસ નામ છે. હું એક મારી પોતાની આઈડેન્ટિટી આપું તો હું ટીચર, તો એ મારું સામાન્ય નામ થશે. સમજો, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બે નામ તમે સમજો. એક ખાસ નામ જેનાથી તમે ખાસ વ્યક્તિ યા વસ્તુ યા સ્થળની જ આઈડેન્ટિટી મેળવો છો. સામાન્ય નામ જેનાથી તમે એ જ નામ બીજાને પણ વાપરવા આપી શકો અથવા બીજા માટે વાપરી શકો. ખાસ નામ અને સામાન્ય નામ તમને ખબર હોવા જોઈએ. માની લો કે ઇન્ડિયા, તો ઇન્ડિયા છે એ ખાસ નામ બનશે, કારણ કે આખા વિશ્વમાં ઇન્ડિયા એક જ છે. દીપક ભલે ઘણા બધા હોય પણ હું એઝ અ દીપક તો એક જ છું, એટલે ખાસ નામ બનશે. ઇન્ડિયા ખાસ નામ. વોટ ઇઝ ઇન્ડિયા? કન્ટ્રી. તો કન્ટ્રી એટલે દેશ. તો આને કહેવાય કોમન નાઉન, સામાન્ય નામ, કારણ કે કન્ટ્રી બધા દેશો માટે તમે આ સ્પેલિંગ વાપરી શકો. ઇન્ડિયા ઇઝ પ્રોપર નાઉન, કન્ટ્રી ઇઝ કોમન નાઉન. અહીંયા સુધી ક્લિયર નાઉનમાં? ઓકે. હવે સર્વનામમાં આવો. સર્વનામને ઇંગ્લિશમાં કહેવાય પ્રોનાઉન. નો પ્રોબ્લેમ. સર્વનામને ઇંગ્લિશમાં કહેવાશે પ્રોનાઉન. તો પ્રોનાઉનનું એક કોષ્ટક છે. કોષ્ટકની અંદર પહેલા આઈ, વી, યુ અને ધેયને ગોઠવી નાખો. 4 ગોઠવાઈ ગયા. થોડુંક વિઝિબિલિટી ક્લિયર કરવા માટે હું સ્ક્રીનને અપડેટ કરી દઉં. ચલો, હવે આજે કોષ્ટક જ આપીશ. આઈ, વી, યુ, ધેય, હી, સી અને ઇટ. રેડી? આ પહેલી કોલમ. ગુજરાતી પછી જોઈએ. આઈની બાજુમાં મી લખી નાખો, વીની બાજુમાં અસ, યુનું યુ, ધ્યેય છે ને એમાં ધેમ કરો. જો વાયનું બદલે એમ આવી ગયો એટલે ધેમ થઈ ગયું. તો હીનું કરી નાખો હિમ. આ કોષ્ટક યાદ રાખવું જરૂરી છે ડિયર મેમ્બર્સ. સી માટે હર વાપરો અને ઈટનું ઈટ કરી નાખો. 2 કોલમ થઈ ગઈ તમારી. સ્પેલિંગ પાકા કરવા પડશે એવી તમને હું અહીંયા હિન્ટ આપું છું. હવે અહીંયા લખો માય. ઠીક છે? અહીંયા લખો અવર, અહીંયા લખો યોર, અહીંયા લખો ધેર, THEIR ધેર, અહીંયા લખો હીઝ, અહીંયા લખો હર અને અહીંયા લખો ઇટ્સ. 3 કોલમ રેડી. પાકું કરવા માટે આપું છું. હવે માયનું કરી નાખો. માયનું કરી નાખો. માયનું કરી નાખો માઇન. અવરનું કરી નાખો અવર્સ. યોરનું કરી નાખો યોર્સ. ધેરનું કરી નાખો ધેર્સ. હીઝનું તો હીઝ જ રાખજો. હરમાં કરી નાખો હર્સ અને ઇટ્સનું ઇટ્સ જ રાખો. 1 2 3 4 કોલમ પૂરી. હવે 5th કોલમ માટે હું થોડીક સ્ક્રીનને ફરી પાછી એડજસ્ટ કરું છું. ચલો, માયને ઉપાડો અને કરી નાખો માય સેલ્ફ. વિડીયો પોઝ કરી પછી આરામથી લખી નાખજો. ચાલો, વી છે એમાંથી અવર ઉપાડો, એનું કરો અવર, SELVES. VES લગાડી દેજો. ઓકે, એફ ને હટાવો ને VS લગાડો. અહીંયા 2 આવશે, યોર સેલ્ફ અને યોર, SELVES. અહીંયા ધેમ ઉપાડો અને કરો ધેમ, SELVES. ત્યારબાદ હિમને ઉપાડો અને લખી નાખો હિમ સેલ્ફ. હરને ઉપાડો, કરી નાખો હર સેલ્ફ અને ઈટને ઉપાડો અને કરી નાખો ઇટ સેલ્ફ.
કરી લેજો વિડીયો પોઝ. લિમિટ આવી ગઈ છે 5 મિનિટની. આગળના વિડીયોની અંદર ગુજરાતી સમજીશું ને શેર કરવાનું ભૂલતા નહીં. ક્યાંથી જોવો છો અવશ્ય જણાવજો. થેન્ક યુ. જય હિન્દ.